બનાસકાંઠા બેઠક પરથી જંગી લીડથી જીતી અને ભાજપનો વિજય રથ રોકીને સંસદમાં પહોંચેલા જ્ઞાનીબેન ઠાકોર વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે। જ્ઞાનીબેને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મૂળ કોંગ્રેસી નેતાઓને ઘર વાપસી માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આખરે કોની થશે ઘર વાપસી। બનાસકાંઠા જિલ્લાના લાખાણીના લાલપુર ગામે એક જાહેર સભામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને ફરીથી ઘર વાપસી માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે। આ પ્રસંગે સભામાં ઉપસ્થિત મહેશ દવે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા તેમને પણ ઘર વાપસી કરવા માટે જ્ઞાનીબેને આમંત્રણ આપ્યું હતું, જેને લઈને રાજનીતિ ગરમાઈ હતી। મહેશભાઈ પણ ગૌ ભક્ત છે, તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું। જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો બીજી તરફ જ્ઞાનીબેનના આમંત્રણ પર ભાજપ નેતા મહેશ દવેનું નિવેદન પણ સામે આવ્યું હતું। તેમણે જણાવ્યું કે લાલપુરમાં ગૌ માતાનો કાર્યક્રમ હતો એટલે હું ત્યાં ગયો હતો, તે કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો, હું ભાજપ સાથે જોડાયેલો છું। રાજકીય દૃષ્ટિથી આને મુલ્લા ન કરવી જોઈએ। બીજા કેટલાક લોકો ચૂંટણી વખતે ગુપ્ત કરે ભાજપ કોંગ્રેસના લોકો અને મંચથી દૂરી બનાવે। હું એ પ્રકારનો નથી। હું ચૂંટણીમાં મારી પાર્ટીના એજન્ડા મુજબ પાર્ટીના કામ મુજબ કામ કરતો રહ્યો છું અને હવે સાંસદ બન્યા છે તો એની રાજકીય વસ્તુને ભૂલીને એ મંચ ઉપર આવવામાં વાંધો નથી, કેમ કે રાજકીય મંચ નથી, આ ગૌમાતા સંબંધી મંચ છે, સંતો મહંતો ગૌભક્તોના અનુસંધાનનો મંચ છે, એટલે એવા મંચ ઉપર આવવામાં મને વાંધો પણ ન હોઈ શકે અને એટલા માટે હું ગયો છું। જ્ઞાનીબેન ઠાકોરના સાંસદ બનવાથી વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે, જેના માટે ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે। એટલે જ્ઞાનીબેન અત્યારથી જ વાવ વિધાનસભા માટે કોંગ્રેસની દાવેદારી મજબૂત કરી રહ્યા હોય હાલ એવું લાગી રહ્યું છે। જ્ઞાનીબેનની રાજકીય કુશળતાનું સાક્ષી ભાજપ ખુદ છે, એટલે ભાજપ પણ આ વખતે વાવ વિધાનસભા બેઠક કબજે કરવા એડી ચોટીનું જોર લગાવી શકે છે। જ્ઞાનીબેનની ગેરહાજરીમાં વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પ્રબળ દાવેદાર તરીકે માત્ર 3 નામ સામે આવ્યા છે, જેમાં ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી અને કેપી ગઢવીનું નામ છે। ગુલાબસિંહ રાજપૂત થરાદથી વર્ષ 2019ની પેટા ચૂંટણી જીત્યા હતા। તેઓ NSUIમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। 2024ની લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેનને જીતાડવામાં તેમનો સિંહ ફાળો રહેલો છે। તેઓ વર્ષ 2022થી પ્રજા વચ્ચે સક્રિય નેતા તરીકે છબી ધરાવે છે, તેથી તેઓ વાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના પ્રબળ દાવેદાર ગણાય છે। વાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના અન્ય પ્રબળ દાવેદારમાં કેપી ગઢવીનું નામ ચર્ચામાં છે। કેપી ગઢવી છેલ્લા 45 વર્ષથી રાજકારણમાં સક્રિય છે। તેઓ વર્ષ 2005માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય હતા। તેઓ વાવ થરાદ બાર એસોસિએશનના સભ્ય પણ રહી ચૂક્યા છે। તેઓ વાવ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે। તેઓ વાવ તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે, એટલે તેઓ ખેડૂતોમાં સારી એવી પકડ ધરાવે છે। તેઓ જનતા વચ્ચે રહેલા નેતા હોવાથી તેઓ પણ વાવ બેઠક માટે પ્રબળ દાવેદાર મનાય છે। વાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં અન્ય એક ચર્ચાતું નામ એટલે ઠાકરસિંહ રબારી। ઠાકરસિંહ રબારી માલધારી સમાજના લોકપ્રિય નેતા તરીકેની ઓળખ ધરાવે છે। તેઓ હાલ બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય છે। તેઓ બનાસકાંઠામાં કિસાન કોંગ્રેસના જિલ્લા ચેરમેન પણ છે। જ્ઞાનીબેનને લોકસભા ચૂંટણી જીતાડવામાં ઠાકરસિંહ રબારીનો પણ સિંહ ફાળો રહેલો છે। તેઓ રબારી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે। કહેવાય છે કે વર્ષ 2024ની ચૂંટણીમાં રબારી સમાજના 70% મત કોંગ્રેસ તરફી વાળવામાં તેઓ સફળ રહ્યા હતા, તેથી તેમની ગણતરી પણ વાવ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના પ્રબળ દાવેદારમાં થાય છે। આ વખતે વાવ વિધાનસભા માટે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે તેની પાસે એક કરતાં વધુ પ્રબળ દાવેદારો છે। એમાંથી કોને ટિકિટ આપવી એ પ્રશ્ન ઊભો થઈ શકે છે, કારણ કે જેટલા પણ નામ ચર્ચાય છે તેઓ સક્રિય રાજકારણી છે, તો બીજી તરફ ભાજપ માટે પણ વાવ વિધાનસભા બેઠક જીતવી તેની આન બાન અને શાનનો પ્રશ્ન થઈ ગયો છે। કોંગ્રેસના દાવેદારો સામે ભાજપ કયા નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે એક મોટો પ્રશ્ન છે। તેમ છતાં વાવ વિધાનસભા માટે પણ ભાજપમાં 3 નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે, જેમાં સ્વરૂપજી ઠાકોર, મુકેશ ઠાકોર અને શૈલેષ ચૌધરીનું નામ મોખરે છે। હજુ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ નથી, છતાં ભાજપ અને કોંગ્રેસમાં તેને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ વાવ બેઠક
એ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, જેના માધ્યમથી જ્ઞાનીબેન સંસદ સુધી પહોંચ્યા છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક હારેલા ભાજપ માટે વાવ બેઠક જીતવી એ તેની આનનો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.